વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા ગામે ફ્રેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 18મા રક્તદાન કેમ્પની અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કરવા મોટી સંખ્યામાં યુવાનોની કતાર જોવા મળી હતી। આ કેમ્પમાં 636 યુનિટ બ્લડ, 367 મેડિકલ ચેકઅપ, 744 આંખોના દર્દીઓની તપાસ કરાઈ હતી, જ્યારે લોક અદાલતમાં 4 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। आज फैज चैरिटेबल ट्रस्ट संचालित फैज यंग सर्कल નો 18મો બ્લડ ડોનેશન કેમ્પ કલ્લા શરીફ તાલુકો કરજણ જિલ્લો વડોદરા મુકામે થઈ રહ્યો છે, જેમાં 60 થી 70 ફેજ યંગ સર્કલના અલગ અલગ ગામના મેમ્બરોએ બ્લડ ડોનેશન કર્યું અને એ સિવાયના પણ બીજા આજુબાજુના ગામમાંથી આવીને લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે। હું પોતે પણ બ્લડ ડોનેશન કર્યું અને હું બહુ જ ખુશી અનુભવી રહ્યો છું કે આ જગ્યાએ મને બ્લડ ડોનેશન કરવાનો મોકો મળ્યો અને મારા બ્લડ ડોનેશનથી કોઈકનો જીવ બચશે। ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ફેજ યંગ સર્કલ ના સંયુક્ત ઉપક્રમે આજે 4 પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આઈ કેમ્પ, મેડિકલ કેમ્પ અને લોક અદાલત। બ્લડ ડોનેશન કેમ્પમાં આજે 632 જેટલા યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું અને અત્યાર સુધી કુલ 6066 જેટલા બ્લડ યુનિટ જમા કરવામાં આવ્યા। આંખોના કેમ્પમાં આજે 744 જેટલા દર્દીઓએ ફાયદો ઉઠાવ્યો, એમાં 61 મોતિયાવાળા, 11 વેલવાળા અને 551 લોકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા। આ ટોટલ આંખોનો કેમ્પ ફ્રી હોય છે, ઓપરેશનથી લઈને જમવા સુધીનો। મેડિકલ કેમ્પમાં કુલ 367 જેટલા દર્દીઓએ ફાયદો ઉઠાવ્યો અને આ સેવા સાલિયા હોસ્પિટલ પાલેજે પૂરી પાડી અને કુલ 4692 જેટલા દર્દીઓ અત્યાર સુધી ફાયદો ઉઠાવ્યો। લોક અદાલતમાં આજે 4 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો અને અત્યાર સુધી 4 લોક અદાલતમાં મળીને કુલ 22 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો। ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ થકી દરેકે દરેક પ્રવૃત્તિ શહીદી સરકાર મુશતાક અલી બાવા સાહેબની પ્રેરણા અને દુઆઓથી થાય છે, એટલે આ બધી જ પ્રવૃત્તિઓ સમગ્ર માનવજાત માટે, દુઃખી માટે, દર્દીઓ માટે, ગરીબો માટે થાય છે। કુદરત એને કબૂલ ફરમાવી લે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા મુકામે આજ રોજ ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 4 ફંક્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું। અકાદમીના બડા સરકાર મુશ્તાક અલી બાવા તથા સરકાર વાહિદ અલી બાવાની અધ્યક્ષતામાં કલ્લા મુકામે લોક અદાલત, ફરીથી બ્લડ ડોનેશન કેમ્પ, મફત આઈ કેમ્પ અને સર્વરોગ નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। કલ્લા મુકામે એક નાનકડા ગામમાં કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જેવી રીતે નોટબંધીના લીધે મોટી મોટી લાઈનો લાગી હતી, એવી બ્લડ ડોનેટ કરવા માટે લાંબી લાંબી લાઈનો લાગી જોઈને આશ્ચર્ય થયું કે ખરેખર લોકો માનવતાના કામમાં ખૂબ જ ઉદારતાથી આગળ વધી રહ્યા છે। આ ખૂબ જ આનંદની અને સમાજ માટે